ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજકોટના હીરાસરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નિર્માણનું કામ શરૂ થયું. આગામી 30 મહિનામાં સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ થઈ જશે. ભોપાલની દિલીપ બિલ્ડકોન કંપનીને એરપોર્ટ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. એરપોર્ટ નિર્માણ માટે અંદાજિત 570 કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો છે. રાજકોટના હીરાસરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. મધ્યપ્રદેશની કંપની આ એરપોર્ટનું નિર્માણ કરશે. જેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે કંપનીનું નામ દિલીપ બિલ્ડકોન કંપની છે, જે આગામી કેટલાક મહિનાઓમાં જ 570 કરોડ રૂપિયાના ખર્ચે એરપોર્ટ ખડું કરશે.